મારું નામ રમેશભાઈ લક્ષ્મીચંદ દોશી, કાલાવડ શીતલાના રહેવાસી. કાલાવડમાં છગન બાપા દોશીના દીકરા દરેક સાધુ સાધ્વીમાં દરેક ગ્રુપના જનકમુનિ મહારાજ સાહેબને અમારા કુટુંબ પ્રત્યે અતિ લાગણી, અતિ અમારા થકી કેટલાયના સેવાના કામ કરાવેલા છે, કેટલાયને ચમત્કારે દેખાડેલા છે. એવા અમને ખૂબ ખૂબ અનુભવ છે. છેલ્લું ચોમાસું રાજકોટનું જ્યારે કરેલું ત્યારે એમના સગા ભાણે ચંદ્રકાંતને કીધું નહોતું, પણ મને મારા ઘરેથી શ્રાવિકાને બોલ્યા હતા કે મારું આ છેલ્લું ચોમાસું છે, હવે પછી મારે સંસારમાં લગભગ નહીં રહું, એવી અમને સ્પષ્ટ કીધું હતું. અમે ત્યારથી પછી એમની બહુ જ દુઃખ અનુભવતા હતા. ત્યારે અમારા શ્રાવિકાએ માસખમણ કર્યું હતું, ત્યારે મારા સાહેબે એટલી સેવા અને એટલું ભાર દઈને એની પાસે કરાવ્યું કે થઈ ગયું. સાધુ સાધ્વી પચખાણ દેવામાં રાજી નહોતા, સાંજે પચખાણ દેતા હતા ઉપવાસના. 21 ઉપવાસ પછી મારા સાહેબના ડેઈલી મારા સાહેબની દર્શન દેવા આવતા હતા. માસખમણ પૂરું કરાવ્યું, સાંજે 5 સાડા 5 વાગે સ્વામી પચખાણ દેવા આવતા હતા. મારા સાહેબ રોજ સવારે દર્શન દઈ જતા હતા. વ્યાખ્યાન પૂરું થાય એટલે આવીને દર્શન દઈને નીકળી જતા હતા. અને અમને એમનો ઘણો બુરો આમ ખૂબ બોળો અનુભવ અને અભ્યાસ છે. મારે તો એ બહુ 11 વર્ષની ઉંમરનો હતો ત્યારથી, અત્યારે મારી 72 વર્ષની ઉંમર છે, ત્યારથી મારે એની અનુભવ છે. સંસારમાં હતા ત્યારે એ અનુભવ હતો અને દીક્ષા લીધા પછી એ અનુભવ છે. એમને ધારી ચોમાસું હતું ત્યારે હું એમના દર્શન કરવા ગયો હતો. ત્યારે અહીંયા અમલનેરથી એમને શીખવાડવા માટે પંડિતજી આવતા હતા. એમણે મારો હાથ જોઈને મારા સાહેબને પૂછ્યું, મારા સાહેબ એક આ દીક્ષા લેશે? એટલે મારા સાહેબને જોઈને કે ના, આ દીક્ષા નહીં લે, આને શેનું કામકાજ છે? તો કે અત્યારે મગફળીનું છે. તો કે આ ભવિષ્યમાં, મારા સાહેબને કે આ ભવિષ્યમાં એ પિત્તળની ચમકતી ધાતુનો ધંધો કરશે. એ જ પ્રમાણે મારા સાહેબે લખાણ જન્માક્ષર લખાવ્યા હતા. એ જ પ્રમાણે અત્યારે મારી જિંદગીમાં બનાવ બનેલો જ છે. અને જે અમે મારા સાહેબના કોઈ પણ કાર્યમાં હાજરી આપવા આવી જ જાય છીએ, ગમે ત્યાં જવું હોય તો જાય છીએ. અને મારા સાહેબને હજી અમારા ઉપર એવી ને એવી આશીર્વાદ છે.